તો રાધે રાધે મિત્રો, આજે જો ખેતરમાં આવ્યો છું. છેકથી છેક તમે જુઓ કપાસનું વાવેતર કર્યું છે. અહીંયા જે તમને પહેલાં બતાવ્યું હતું કે પાવ મારવાનો છે, એ બધું કામકાજ ચાલુ હતું લાસ્ટ વિડીયોની અંદર. આના પહેલાં એક વ્લોગ બનાવ્યો હતો ખેતરનો. તો આપણે અત્યારે જોઉં છું તો અત્યારે જ આવ્યો છું. આ બધા જો એના રખેવાલ અને અહીંયા આગળના કેમેરાથી બતાવું તમને કમ્પ્લીટ જુઓ. એકદમ જે પહેલાં દેખાતું હતું ખોલું ને એવું બધું એ નથી અહીંયા. અને એકલા જો કપાસ ને એવું તો જુઓ તમે. આ તમને જે શાહ દેખાય છે છેકથી છેક એકલા કપાસ. આ સાઈડ ખાલી આ નેદા ઉપર છે લગભગ ફરીથી. આ જુઓ તમે આ રીતનું. પણ આ જો દિવેલા થયા છે તો આ રીતના ઉપર લેવાના. આ રીતનું લીંદા બનવાય. આજુબાજુમાં જે ખલ હોય બધું ઉપાડી લઈએ. આ જો કપાસની એક્ઝેક્ટ બાજુમાં. તો આ રીતનું બધું કામકાજ હોય ખેતરનું. અને જો પેલી સાઈડ જે તમને બતાવ્યું હતું ખાસું મોટું, એની અંદર જો કપાસ, એમાં પણ લગભગ પા મારી દીધો છે વચ્ચે વચ્ચે. જુઓ તમે. કમ્પ્લીટ જો એકથી છેક તમને શા દેખાતા એ બધા શા ના. અહીંયા નાના કપાસ છે. આ બધું ઉપર લેવાનું. તો જો આ રીતનું કપાસનું વાવેતર થાય. અને અહીંયા જો નેદવાની તો કંઈ જરૂર નથી એટલી બધી. બટના એક એક હાથ મરાવી દઈશું તો કમ્પ્લીટ થઈ જાય કપાસ. બાકી જો આ બધું પેલી સાઈડ બહુ કપાસ જ છે, પણ એ આપણો નથી, મારા કાકાનો છે લગભગ. તે ખવલું પણ વધારે થઈ ગયું છે. નજર મારતા એ ફરતા આ જો તેતર. આ જો આમાં બી કપાસ છે, વચ્ચે નેદાઈ રહ્યું છે ત્યાં જુઓ. અને બાકી ખલું છે તો વચ્ચે રોટરી મારી દઈશું એટલે કમ્પ્લીટ થઈ જશે. એ મારા મોડો પણ મતલબ કાકાનું છે. તો આ રીતનું જો તમે ખેતીવાડી. અને હવે મળીશું કોઈ નવા વ્લોગની અંદર. ત્યાં સુધી આપણા યુટ્યુબ પર ઘણા બધા મૂકેલા છે બધા વિડીયો. ટ્રાવેલિંગ કરવા ગયા હતા એનું જોતા રહેજો. અને એક ટ્રીપ ગોઠવી છે, લોંગ ટ્રીપ, અઠવાડિયું 10 દિવસની. અને રૂટ એવો છે કે રૂટમાં અમદાવાદથી આપણે સારંગપુરથી ભાવનગરથી જે આખો છે દ્વારકા સુધીનો, વચ્ચે સોમનાથ આવી જાય, કોયલા ડુંગર આવી જાય, ચોટીલા આવી જાય, જુનાગઢ આવી જાય. આખું રૂટ ગોઠવવાનું છે. અને દ્વારકાથી પછી જવાનું છે કચ્છ. અને કચ્છ ફરીને રિટર્નમાં લગભગ માઉન્ટ આબુ અને અંબાજી થઈને પરત આવવાની ઈચ્છા છે. જોઈએ આ રૂટનું શું થાય છે. બટ આપણે તો તૈયારી કરી લીધી છે. લગભગ 2300-2500 કિલોમીટરનો રૂટ છે આ. મતલબ પર ડેનું તમે 300 કિલોમીટર કાપો તો બી તમને 8 દિવસ જેવું લાગી જાય. તો જોઈએ છીએ, ભગવાનને આશા કરીએ કે હા પાડી દે ઘેરથી. કારણ કે સાથે આવવાવાળા વ્યક્તિ કમ્પ્લીટ હોય તો, કારણ કે હું ને કરણભાઈ તો ફાઇનલ છે. બટ હવે સાથે કોણ આવે આટલો દિવસ, કારણ કે બાઇક લઈને ટ્રાવેલિંગ કરવું મતલબ કોઈની તાકાત ના હોય એટલી બધી. જોઈએ છે કોણ આવે છે. જો કોઈ આવતું હોય તો ફાઇનલ થઈ જશે ટ્રાવેલિંગ એટલું 10 દિવસનું. અને ફરશું તો તમને 10 દિવસ મારા, કારણ કે અત્યારનો લાસ્ટ ટાઈમથી ઘણા ટાઈમથી
એક્ટિવ નથી યુટ્યુબ પર, કારણ કે મારા હમણાં જ અમે પાવાગઢ જઈને આવે એ બી બાઇક લઈને ટ્રાવેલિંગ કર્યું હતું, તો એનો પણ અમે હજુ યુટ્યુબ પર વ્લોગ નહીં મૂક્યો હજુ, મતલબ ટાઈમ નથી એટલો બધો. તો હવે એ 10 દિવસ જો મળી જાય રજા તો મોજ પડી જાય યુટ્યુબમાં બધા ફેમિલી સાથે કમ્પ્લેટ તમે, કારણ કે 10 તમે જ્યારે ફ્રી હોય એકદમ, તમે ખાલી ટ્રાવેલિંગ કરવાનું હોય તો મજા આવી જાય કે તમે પૂરેપૂરો ટાઈમ આપી શકો. તો જોઈએ છીએ આ 7મો મહિનો ચાલે છે એટલે 9મા મહિના સુધી ઈચ્છા છે ગોઠવવાની. તો મળીશું કોઈ આવતા વ્લોગની અંદર. ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે. અને આપણા ચેનલ સાથે જોડાઈ જજો, કારણ કે આપણે ભાઈ ટ્રાવેલિંગ કરવાવાળા અને ફૂલ એકદમ ગુમો રિયલ દુનિયા, મતલબ રિયાલિટીથી જ, કોઈ જાતની કોઈ ફેક નહીં, એ જે છે રિયાલિટી. તો મળીશું, જય માતાજી.